શું વાત કરે છે ખરેખર? સાચું કહું ને તો હું તો કંટાળી ગઈ છું આ જોઈન્ટ ફેમિલીમાં રહીને. શું તારી પાસે આઈડિયા છે? અરે તું ક્યાં હતી અત્યાર સુધી? તું લકી કહેવાય હો કે નોખી થઈ ગઈ. મારે પણ હવે કંઈક કરવું જ પડશે. આવી રીતે તો નહીં રહેવાય. જોઈએ છીએ જાણ. હા, મારા સાસુને લોકો તો બહુ જ સારા છે. પછી ફોન કર. વાવ યાર, લુકિંગ બ્યુટીફુલ. બહુ મસ્ત લાગે છે, એકદમ મારી વાઈફ જેવી. એકદમ મારી વાઈફ જેવી એટલે? હા, એટલે કે મારી વાઈફ જ છે તું. હા. હા. થેન્ક યુ હેન્ડસમ. ઓહો, આજે તો કે બહાર જવાનું પ્લાનિંગ કરે છે? નો. તો આટલી બધી આમ તૈયાર થઈને મારી પાસેથી કોમ્પ્લિમેન્ટ માંગતી હતી. નહીં, તો? પણ તમને ગમી ને? ગમે છે. તું માત્ર ને માત્ર મારી છે અને મારી વાઈફ છે ને એ ગમે તે પહેરીને આવે મને ગમે. તમને તો ગમ્યું, પણ મારે ચેન્જ કરવું પડશે. બટ વાય? તમારા મમ્મીના લીધે. તમને તો ખબર છે ને કે તમારા મમ્મી જૂના વિચારોવાળા છે. એમને હું આવું કંઈ પહેરું ને તો નહીં ગમે. અરે પણ મમ્મીનું શું કામ વિચાર કરે છે? મને ગમે છે ને. મને ગમે ને એટલે બધાને ગમે. બીજાને ગમે કે ના ગમે એનાથી મને છે ને કઈ ફેર નથી પડતો. તારે છે ને આ જ કપડાં પહેરવાના છે. અને પછી મને ખીજાશે તો? તો હું બેઠો છું ને, હું એમને ખીજાઈશ. અરે વાહ, વિચાર્યું નહોતું કે એટલો બધો સાથ આપશો. લે, આ ચોરીના 4 ફેરા છે ને કઈ રમત માટે નથી ફર્યા. કહેવાય છે ને કે એકવાર કોઈ પુરુષ એક સ્ત્રી સાથે લગ્ન કરે ને પછી પતિ પત્ની બને છે તો એક પતિની ફરજમાં આવે છે કે પત્નીની બધી જ રીતે હેલ્પ કરે, એને સપોર્ટ કરે. અને જો એ ખોટી રીતે હેરાન થતી હોય ને તો એને જે પણ લોકો હેરાન કરતા હોય ને એની ક્લાસ લે. એ બધી વાત સાચી, પણ મને તો એમ હતું કે લગ્ન પહેલા એટલો બધો પ્રેમ છે, લવ મેરેજ કરીશ ને તો પછી ઘરે જઈને બધાનું સાંભળવું પડશે, પતિ પણ બદલાઈ જશે. પણ એવું કંઈ થયું ને. અમારા લવ મેરેજ છે ને એ સક્સેસ ગયા. જાય જ ને, કારણ કે મારું છે ને ગામ જેવું ખાતું જ નથી. આપણે તો એકને પસંદ કરી એટલે પછી એક જ. પણ હું શું કહું છું ખબર છે? મને ડર લાગે છે કઈ વાતનો? આ તમારા ભાભીનો અને મમ્મીનો, કે એ લોકો મારી સાથે કેવી રીતે એડજસ્ટ થશે. નહીં થાય તો શું કરીશું? અરે જિંદગીમાં ડર સિવાય તારી પાસે બીજું કઈ છે ખરું? જ્યારે જુઓ ત્યારે મને એક જ વસ્તુ કહેતી હોય, હું આનાથી ડરું છું, મને આનાથી ડર લાગે, મને આમ કરવાથી ડર લાગે, મને પેલું કરવાથી ડર લાગે. ડરને સાઈડમાં મૂકી અને પછી કર. ડર તો લાગે જ ને સાગર, કારણ કે તમને ખબર છે હું બધા જ કામ કરું છું ને છતાંય મમ્મી બહુ બોલ કરે છે. મતલબ ખબર નહીં, લવ મેરેજ કર્યા છે તો હજુ એક્સેપ્ટ નથી કરી શકે એવું મને લાગે છે. અરે એ તો એવું છે કે અચાનક આપણા લગ્ન થઈ ગયા ને એટલે એમના માઇન્ડમાં છે ને એ કન્ફર્મ કરી શકતા નથી કે મારા દીકરાના અચાનક મેરેજ થઈ જ કેવી રીતે શકે. થોડો સમય લાગશે, થોડા સમયમાં બધા સેટ થઈ જશે અને પછી જોશે, પછી તને આ ઘરમાં જેવી જીવવાની મજા આવશે ને એવી કદાચ ને દુનિયાના એક પણ ખૂણે નહીં આવે. ઠીક છે, તમે કહી રહ્યા છો તો માની લો. અને ડરવાની વાત કરતા હતા ને તો ઠીક છે, મેં ડર મૂકી દીધો. ચાલો તો હવે મને બહાર ફરવા માટે લઈ જાઓ. કેટલા દિવસ લઈ જશો? અઠવાડિયો, મહિનો, 2 મહિના? ક્યાં જવું છે એમ બોલને પૈસા? તમે તો જ્યાં લઈ જાઓ ત્યાં. હું તો પછી જુહુ ચોપાટી લઈ જઈશ. ચાલશે જુહુ ચોપાટી? મેં અઠવાડિયાની વાત કરી છે. તો અઠવાડિયા સુધી ત્યાં તંબુ તાણીને રહીશું, બાકી ત્યાં જ રહીશું. પતિ વાત, ઓફિસે નથી જવાનું? એટલે તો પૂછતો હતો કે તારે ક્યાં જવું છે, તારી ઈચ્છા શું છે? કારણ કે મને છે ને મારું એક ફિક્સ છે કે મારી પત્ની ખુશ તો હું ખુશ. એ જેમ કરવા માંગે એમ હું કરવા જઈશ. સાગર, તમે જરાય ઉપાધિ ના કરો. હું પણ આ ઘરમાં સેટ થઈ જશે ને તમારા મમ્મી લોકો છે ને એમનું પણ હું બરાબર ધ્યાન રાખીશ, બરાબર એમને કરી દઈશ. સારું, ચાલ તો હવે મારી ઓફિસનો સમય થઈ ગયો છે. જવું જ છે? રહેવા દો ને, આજે નથી છું, આજે રજા. કઈ વાંધો નહીં, તો ચાલ બાર મૂવી જોવા જઈએ, પી કરીએ. હે? મતલબ પિક્ચર, પોપકોર્ન અને પાવભાજી. જાઓ છાના માન, સારા નથી લાગતા. જાઓ. દામિની બહુ હમ. આ આખું
આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહો છો તો ઘરમાં હું મીરા વહુ બધા જ છે. તમારી સાથે વાત કરું છું. સંભળાય છે મને. એવું નથી કે હું તમારી સામે જોઉં ને તો જ મને સંભળાય. મારું કામ છે ને સાંભળવું ને કાન કરે છે. વાત બરાબર છે પણ જ્યારે કોઈ વાત કરતું હોય તો એની વાતમાં થોડો રસ્તો બતાવાય ને. બોલ. રસ શ્રીખંડ મઠ્ઠો બધું બતાવ. બોલ. હા, જો વાત એમ છે કે તમે આ ઘરમાં પરણીને આવ્યા એ સમયે તમને નવું નવું હતું, એડજસ્ટ થવામાં સમય લાગતો હતો એટલે તમે આવા કપડાં પહેરતા હતા, બહાર ફરતા હતા, ઘરના કામ નહોતા કરતા. પણ હવે તો ઘણો સમય થઈ ગયો. થોડોક તો બદલાવ લાવો તમારામાં. એટલે કઈ સમજાણો નહીં મને મમ્મીજી. હા, આવો. તમારી જ કમી હતી. વેલકમ. એમ કહેતી હતી કે જમવાનું શું બનાવવું છે. એમ કહેતા હતા કે મારે તો ગોસિપ સાંભળવી છે કે તમારા બંને વચ્ચે શું વાત થઈ રહી છે, ડબકાઓ પૂરવા છે, બિલકુલ નહીં, મને તો ખબર પણ નહોતી કે તમે લોકો અહીંયા છો. મજા લેવી છે. જો મીરા વહુને એવું કોઈ જ આદત નથી એટલે તમે એ વાત નહીં કરો. મીરા વહુ, હું દામિનીને કહેવા આવી હતી કે થોડો કપડામાં સુધારો કરે, થોડું ઘરમાં ધ્યાન આપે, પણ દામિની વહુ છે કે સમજવા જ તૈયાર નથી. આપું તો શું, ઘરમાં ધ્યાન આપું જ છું ને. ક્યાં નથી આપતી? સવારે 10 વાગે વહેલા ઉઠી જાઉં છું, નાહી ધોઈને તૈયાર થઈ જાઉં છું, નાસ્તો કરી લઉં છું, મારા રૂમમાં બેઠી હોઉં છું. હા, મારો રૂમ આખો ક્લીન રાખું છું. પછી બીજું શું જોઈએ છે તમારે? ઘરમાં રસોઈમાં, નાસ્તામાં અને બીજા ઘણા બધા કામ હોય છે જેમાં મદદ કરવાની હોય, પણ મને લાગે છે કે તમારું એ વાતમાં ધ્યાન નથી. બિલકુલ નહીં. અને હું ઈચ્છતી પણ નથી કે હું આ ઘરના કોઈ કામ કરું. અરે શું કામ કરવા જોઈએ મારે? હું થોડું બહુ કામ કરું છું ને એ બહુ થઈ ગયું. તમે આ ઘરની વહુ છો તો વાવ છું, નોકરાણી થોડી કે તમે બધા કામ મારી પાસે કરાવો. ભાભીને ગમે છે, ભાભી કરે છે ને આ બધા કામ. મારી પાસેથી છે ને મમ્મી આવી કોઈ આશા ન રાખતા. દામિની, એમાં ખોટું શું છે? ઘરની વહુઓ મળીને કામ કરે તો સારી વાત છે ને. લોકો આપણા ઘરની સારી વાત કરશે. નથી કરવું મારે. તમારે કરવું હોય ને તો કરો, નહીં તો તમે ના કરતા. મેં છે ને કઈ ફોર્સ નથી કર્યો કોઈને કે કામ કરો જ. અને અમને રહી કામ વાત, કરવામાં કોઈ વાંધો નથી. વાંધો તને છે. હા તું તો પરણીને છે. આવી છે ત્યારથી તું આવી જ છે, પણ આ નહીં ચાલે આ ઘરમાં. હું આવી જ રહીશ. તમને લોકોને ન પોસે તો સીધી રીતે કહી દો મને. બીજું તો શું હોય? અમને લોકોને ન પોસાય એટલે અમે ન પોસાવાની તો વાત જ નથી ને દામિની વહુ. છે જ ને. વાતે ને વાતે તમારે બોલવા જોઈએ છે. હું કઈ પણ કામ કરું ને એટલે વચ્ચે આવીને તમે બોલો જ છો. ટોકવાની ટેવ પડી ગઈ છે. કોઈ ટોકતા નથી, તમને સમજાવીએ છીએ. લાગે છે કે તમારે સમજવું નથી તો પછી વ્યક્તિ કરે તો કરે શું? 100 વાતની એક વાત છે મમ્મીજી, હું આવી છું ને આવી જ રહીશ. તમને લોકોને પોસાય ને તો ઠીક છે, ન પોસાય ને તો એ મારો પ્રશ્ન નથી. હું તો આવી જ રહીશ. જુઓ, તમને એવું લાગતું હોય કે તમે જે કરી રહ્યા છો એ બધું ઠીક છે તો એ ઠીક નથી, અયોગ્ય છે. આ મીરાઓ પણ ઘરમાં પરણીને આવ્યા, એ પણ તો બધું સંભાળે છે ને. અને સાથે મળીને સાથે કામ કરીએ તો વહેલા કામ પતે. અને રહી વાત કામ કરવાની, તો અમે બધા કામ નથી સોંપતા, પણ થોડું ઘણું તો તમે કરી શકો ને. બહુ જ સરસ બોલો છો, પણ મને જરાય ઇન્ટરેસ્ટ નથી તમારી વાતમાં. રહી વાત મારા કપડાં પહેરવાની, તો મને ગમે છે આવા કપડાં અને હું આવા જ કપડાં પહેરીશ. મને આ છે ને બોરિંગ સાડી પહેરવી, કુર્તી પહેરવી નથી ગમતી. સાડી નહીં પહેરો તો વાંધો નહીં, ડ્રેસ પહેરો અને જીન્સ ટી શર્ટ પહેરો તો થોડા એવા પહેરો કે તમને શોભે. મને શોભે છે? કોણે કીધું નથી શોભતું? તમારી નજરમાં ખામી છે તો હું શું કરી શકું? દામિની, જોઈએ તો અમે તને છીએ ને આખો દિવસ. અમને ખબર છે કે તને શું પાટા બાંધી દો એટલે હું ન દેખાઉં. જેને પણ વાંધો હોય ને મારા કપડાથી કે મારા વર્તનથી, તો એ છે ને આખે પાટા બાંધી દેજો. હા, શું કહો છો? એ તમારા જેઠાણી છે, કોની સાથે કેવી વાત કરવી એ નથી ખબર પડતી તમને? જેઠાણી માય ફૂટ હશે. જેઠાણી એમના ઘરના. મારા માટે બધા બરાબર છે. મારે જેની સાથે જેમ વાત કરવી છે ને એમ જ કરીશ. ન પોસાય ને તો મને નહીં બોલાવવાની. બાકી આવા જવાબ મળશે. મારી વાત તો સાંભળ. મીરા બહુ ખરેખર આણે તો હદ જ પાર કરી દીધી છે. મને તો એમ હતું કે ઘરમાં નાની વહુ આવશે ને તો એ આપણને બધાને સમજશે, પણ આ તો એ ભગવાન. હવે વડીલોના જ ઘરે હોસ્પિટલ એવી મફતમાં મુસાફરી. જો આ એક સારું થઈ ગયું. લે, સરકારે એક કામ તો સારું કર્યું. પાણી.
આમ કેમ ઉદાસ છે? વાત કરવી છે તમારી સાથે. હા પણ બોલ ને, પણ શું થયું છે પાછું? વાત એમ છે કે દામિની વહુ પણ શું કર્યું દામિની બહુ? દામિની વહુ આ ઘરને એક્સેપ્ટ કરે છે કે નહીં કંઈ સમજ જ નથી પડતી. તમે વિચાર તો કરો. હા, આ ઘરમાં આવ્યાને ઘણો સમય થઈ ગયો. હું અને મીરા વહુ ક્યારે પણ કંઈ પણ કહીએ તો અમારું અપમાન જ કરે છે. મને લાગે છે કે બહુ ભણેલા છે, મોડર્ન છે ને, એટલે એમને ઘમંડ છે, અભિમાન છે એ વાતનું. અરે પણ આ બધી વાતે તું ટેન્શન શું કામ લે છે? તારું શરીર શું કામ બગાડે છે? એટલે ધીરે ધીરે એડજસ્ટ થઈ જશે, અને નહીં થઈ જાય તો આપણે એને શીખવવી પડશે, તારે એને કેળવવી પડશે, તો એ સેટ થશે તમે આપણને. કેવી વાત કરો છો? કેળવીએ છીએ, પણ કોઈ માણસને કેળવવું જ ન હોય તો આપણે શું કરી શકીએ? અરે એને સમજતા થોડી વાર લાગશે. સમજતા વાર લાગે એ વસ્તુ સમજાય, પણ સમજવું જ ન હોય એ વાત કેવી રીતે સમજાય? તમે સમજો છો? હા, હું દામિની બધું વહુ, સમજુ. આજે સવારની વાત છે. તમે વિચાર કરો, મેં કહ્યું કે થોડો કપડામાં સુધારો કરો. તમે ઘરની વહુ છો તો કહે છે હું આમ જ ફરીશ. કીધું કે કામમાં ધ્યાન આપો તો કહે છે કે હું મારા રૂમના કામ કરું છું એટલે બહુ છે, હું આ ઘરના કામ માટે બંધાયેલી નથી. ચલો માન્યું કે નવા નવા હતા તો આપણે સમજી શકીએ કે માણસને નવી જગ્યાએ, નવા ઘરમાં, નવા વાતાવરણમાં એડજસ્ટ થતાં વાર લાગે. પણ આ દામિની વહુ ખબર જ નથી પડતી. જો હવે આ બધી વાત જોઈને આપણે કહેવા જઈશું ને તો ઘરમાં ખોટા ખોટા ડખા ઊભા થશે અને લડાઈ ઝઘડા થશે, અને બધું આપણા દીકરાએ પછી સહન કરવાનું આવશે. એના કરતાં બેટર છે કે ધીરે ધીરે આપણે સમજાવવાની કોશિશ તો કરે ને તું, અને આપણે સમજાવીએ એને. સમજાવવાની કોશિશ રોજ કરું છું, પણ આજે સવારે એમને જે રીતે મારી સાથે વાત કરીને મને જરાય ન ગમ્યું. આવું અપમાન તો કોઈ ન કરે જે એમને કર્યું. અને બીજી મહત્ત્વની વાત તો એ છે કે એ વાતમાં એવું બતાવે છે કે જાણે મારા માને મીરા વહુમાં કોઈ અક્કલ જ નથી. બધી હોશિયારી અને અક્કલ તો ભગવાને એમને જ આપી છે. અરે જે ઘરના વડીલનું માન ના જાળવી શકે એ વ્યક્તિમાં અક્કલ શું કામની? અને બીજી વસ્તુ એ કે એને નાના મોટાની મર્યાદા જ નથી. હા, હું કદાચ કંઈ કહેવા જાઉં તો મારું અપમાન, ને મીરા વહુ કહે તો મીરા વહુનું. મને લાગે છે કે આ વિષયમાં તમારે સાગર સાથે વાત કરવી જ જોઈએ. અરે હું સાગર સાથે તો વાત કરીશ, પણ મને એવું લાગે છે કે હવે પાણી ગળા ઉપર આવી ગયું છે, તો હું એના પપ્પાને જ ફોન કરું, એના પપ્પા સાથે જ વાત કરું ને, પછી હું સાગરને વાત કરીશ. તમને લાગે છે કે એના પપ્પાના કહેવાથી એ સુધરશે? અરે પણ આપણી ફરજ આવે છે કે પહેલાં આપણે એના પપ્પાને વાત કરીએ. હું ફોન તો કરી જાઉં ને એને. પણ આવું વર્તન શું કામ? આપણે જોઈન્ટ ફેમિલીમાં બધા સાથે રહીએ છીએ, એકબીજાના મન મેળ છે, તો આ એક જ વ્યક્તિ આપણી સાથે કેમ નથી એનું મન મળાવતું? બધાને જ બધા સાથે ફાવે છે, તો આ એક જ વ્યક્તિ કેમ એવું કરે છે? કંઈ સમજાતું નથી. સોરી સાહેબ, એવું છે ને કે એને પૂરેપૂરા છે ને સંસ્કાર મળ્યા જ ન હોય ને એટલે આવું કરે છે આ. પણ તે છતાં હું એના પપ્પાને વાત કરી જાઉં, એના પપ્પા જરાક તો સમજાવે ને એને. જુઓ, તમને એવું લાગતું હોય કે એના પપ્પા સાથે વાત કરવાથી આ વાત બની જતી હોય તો પ્રેમથી વાત કરી જુઓ. હા. બાકી આ તો કહેવાય ને કે જે કૂવામાં હોય ને એ જ હવાડામાં આવે. તમે જોયું નહોતું? એના પપ્પા છેલ્લી વખત મળવા આવ્યા ત્યારે કેવી વાત કરતા હતા કે મારી દીકરી એ મારું અભિમાન છે, મારી દીકરીને ઊણી આંચ પણ ન આવી જોઈએ. હવે આપણે તો એવું વર્તન નથી કરતા. ન કરે નારાયણ ને દામિની વહુએ આપણા વિરુદ્ધમાં કંઈ પણ એના પપ્પાને કહ્યું ને તો એના પપ્પા પણ અપમાન કરવાનું છોડે એવા નથી. પણ એટલે જ તો હું તને કહું છું કે અત્યાર સુધી એના પપ્પાને આપણે કંઈ જાણ જ નથી કરી, તો પહેલાં આપણે એના પપ્પાને કહીને જાણ તો કરી શકીએ ને પહેલાં કે તમારી દીકરી આવું વર્તન કરે છે, તો એટલે પાછળથી આપણે તો કંઈ ફોલ્ટમાં નહીં આવીએ ને. એના કરતાં બેટર છે કે હું ફોન જ કરીને હમણાં જ ફોન કરી લઉં. ઠીક છે? સારું, વાત કરો તમે એના પપ્પા સાથે એટલે ખબર પડે. હા, જય શ્રી કૃષ્ણ પ્રદીપભાઈ. હા, બસ ચાલ્યા કરે છે હવે. હા હા, હવે હું તમને એમ કહેતો હતો. હા, અત્યારે કંઈ કામ હતું? કેમ? કંઈ કામ હોય તો જ બોલાવાય, અને કામ હોય તો પણ શું થઈ ગયું? આમાં શાના કામ? બોલ, હું કંઈક. અશોક, હા. આ ઘરનું વાતાવરણ છે ને દિવસે ને દિવસે બદલતું જાય છે. મને તો હવે ગુસ્સો આવે છે કે શું કરવું. બોલ બોલ, શું થયું છે?
શું થયું છે? આ સાગરભાઈની બાયડી ક્યાંથી લઈ આવ્યા છો તમે એને? કોઈ સંસ્કાર નામની વસ્તુ નથી એનામાં. જ્યારે હોય ત્યારે એવું બોલે છે ને. આજે મને અને મમ્મીને એક સાથે લઈ નાખ્યા છે. ખબર છે તમને? કેમ શું કરે છે? શું કરે છે શું? જ્યારે હોય ત્યારે પોતાની જાતને જ મહાન બતાવતી ફરે છે. મમ્મીને કહે છે કે તમને લોકો મને બુદ્ધિ જ નથી. મમ્મીએ તો આજે એવું જ કહ્યું હતું કે દામિની તું ટૂંકા કપડાં ન પહેર, તું ભલે જીન્સ અને ટી શર્ટ પહેરે પણ સારી રીતે પહેર ને, કે જે તારું અંગ ઢાંકે, જે તને સારી દેખાય. પણ આવો હું કામ એને કેવું જોઈએ? તને ખબર છે અહીંયા આજુબાજુ વાળા ને બહાર જાવીને ત્યાં બધા એની જ વાત કરતા હોય કે એની નાના છોકરાને વહુ હાવ કેવા ટૂંકા કપડાં પહેરે છે, જરી કઈ સંસ્કાર જ નથી એનામાં, એવું કહે છે. તો શું કરવાનું હવે? શું કરવાનું? સમજતી તો એ છે નહીં. સમજતી હોત તો કઈ સારું હતું. અશોક, હા મને નથી લાગતું કે જો આમને આમ રહેશે ને તો આપણું ઘર બરાબર ચાલશે. એટલે નોખું થવું પડશે. અરે જો આવું ન બોલ, આનો કાંઈક બીજો રસ્તો કાઢશું. શું રસ્તો કાઢીશું? તમે જ મને કહો ને. જે ઘરની વહુઓ સમજદાર ન હોય ને એ ઘરમાં ક્યારેય કોઈ રસ્તા નીકળતા નથી. અશોક, તમે એક કામ કરો ને, તમે સાગરભાઈ સાથે વાત કરી જોવો ને, એ એને સમજાવે તો સારું. હા એ વાત તારી હાચી હો, પણ સાગરની વાત ઈ માને છે કઈ ખબર? મને શું ખબર કે શું કરતા હોય, પણ પતિ છે એમના, વાત તો માનવી જ પડશે ને. આજે નહીં તો કાલે સાગરભાઈની વાત નહીં માને તો જશે ક્યાં? હા હાચી વાત છે, પણ હું શું કહું, શું? આ એના પપ્પા ની પાછા નો કે કાંઈ, એને પપ્પા અહીંયા આટો મારવા આવે ત્યારે કઈ નો કે આ હાડી પહેરે છે તું હાડી પહેર. વાત સાડીની નથી, વાત છે સંસ્કારોની. માણસ કપડું ગમે તેવું પહેરે, પણ એનામાં સંસ્કાર હોય ને તો એક સમય ચાલી પણ જાય. પણ સાડી પહેરીને પણ જો ગાળો જ બોલ્યું હોય તો એનો કોઈ મતલબ જ નથી. લે આ તે બહુ મોટી વાત કરી નાખી હે. વાહ, આ તારી વાત મને ગમી હો. શું કામની મારી વાત? જેને સમજવાની છે એ તો સમજતી નથી, અને જેને નથી સમજાવવાની એ બધા સમજી રહ્યા છે. ઈ તારી વાત હાચી, પણ આ તે જે નોખા થવાની વાત કરી છે ને એ મને નહીં ગમે. અરે મને ક્યાં શોખ છે, પણ હું તો તમને સમજાવી રહી છું કે આવું ને આવું ચાલશે ને તો આપણા લોકોનું ઘર બગડશે. એના કરતાં સારું છે પહેલા તમે જ વાત કરી લો, તમે જ સમજાવી દો. સાગરભાઈની વાત માની જાય ને તો આપણે કોઈ પ્રોબ્લેમમાં ના પડીએ. બસ 100 વાતની એક જ વાત. માનું છું હું કે એનો સ્વભાવ પહેલેથી આવો છે, પણ પહેલા આપણને ખબર નહોતી ને. હગાઈ કરી ત્યારે તો કેવી રીતે હાલતું હતું બધું સારું હે. જો કે હગાઈ પેલા અહીંયા ઘરે આવતા બરોબર, ત્યારે તો મમ્મીને કેટલું માનથી બોલાવતા અને એ એવું હોતી કહેતા કે લગ્ન પછી મમ્મી હું તમારી સેવા કરે, પણ આવી સેવા કરશે એ નથી ખબર. આમાં હારવાર તારે હેરાન જ થવાનું ને. સાચી વાત છે, હેરાન તો હું થઈ રહી છું, પણ શું કરું? હું તો કઈ બોલી પણ નથી શકતી. અરે એમાં જ તારે હેરાન થવું પડે છે, કાક બોલાય. શું ફાયદો? જે આપણા લાખ રૂપિયાના વેણની કોઈ કિંમત ન હોય ને ત્યાં બોલવું ન જોઈએ, આવું મારા ઘરના કહેતા હતા. જો મારી વાત સાંભળ, હમ. આ સાગર છે ને એને મેં પહેલા એકવાર કીધું તું, જ્યારે આ શેરીમાં બધા વાતો કરતા હતા ને ત્યારે, પણ ત્યારે સાગરે મને એમ કીધું તું કે કપડાં ભલે ને કપડાં પહેરે એમાં શું થઈ ગયું. પછી મેં કીધું વાંધો નહીં, બીજું તો હું બરોબર. પણ અત્યારે જે આ બધી વાત છે કે હામું બોલે છે, તારી હામું બોલે, મમ્મી હામું બોલે, તો આ તો યોગ્ય ન કહેવાય. સમજે તું? વાત તો સાચી છે તમારી, પણ કંઈ નહીં, જોઈ લો એક વખત કે શું કહે છે. આગળનું આગળ જોઈ લેશું. હા તે વાંધો નહીં તમ તારે, અને બીજી કાંઈ તારે ઉપાધિ નથી કરવાની, સમજી? અને જો કાંઈ માથાકૂટ કરે ને એટલે એને છે ને કહી દેવાનું. હું તું પણ હાવ ભોળે છો ને એમાં બધું તારે ધીમે બોલશો? સહન કરવું. બહાર ઊભા છીએ આપણે. શાંતિ દાદા જો હામું જોવે છે. હાલ આપણે આમ જાવી. હાલ હાલ હાલ. આ શાંતિ દાદા પાછા છે ને એ જો મેં છે ને સાગરને ફોન કરીને અહીંયા બોલાવી લીધા છે. એ આવે ને એટલે હું એમની સાથે વાત કરી લઉં છું. આવી ગયા. બાય 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 બાય. શું થયું દામિની? કેમ આમ અચાનક મને ઓફિસેથી બોલાવ્યો? કંઈ કામ પડી ગયું? કેમ ઉદાસ છે? આ માયુસ કેમ થઈ ગઈ છો? અરે બોલ. શું બોલ? મને લાગે છે કે તારે છે ને મને હેરાન કરવો છે. એપ્રિલ ફૂલ બનાવવું છે મારું. પણ આ એપ્રિલ મહિનો નથી, આ જૂન મહિનો છે. ખબર ના હોય તો કહી દો. મારે તમારી સાથે એક સિરિયસ વાત કરવી છે. શું ગુડ ન્યૂઝ છે?
બોલું. સારું બોલ. હું તમારી સાથે એ ઘરમાં નહીં રહી શકું. મારી સાથે એ ઘરમાં રહી શકે એટલે? આઈ એમ સોરી. હું હવે વધારે સહન નહીં કરી શકું. અરે પણ શું થયું દામિની? શું થયું? હા, શું નથી થયું ને એમ બોલો. અત્યાર સુધી છે ને મેં તમારાથી વાત છુપાવી, પણ હવે આજે તો હદ થઈ ગઈ છે. નીચતાની પણ એક હદ હોય. કહીશ મને કે આખી વાત શું છે, કેમ તે આવું ડિસિઝન લીધું? તમારા મમ્મી એ મને પસંદ નથી કરતા. એમને તો પહેલેથી જ આ લગ્નની વાત કરીને ત્યારથી રાજી નહોતા, પણ તમારી ખુશી માટે તમારી આંખે ન ચડે એટલે કંઈ બોલતા નહોતા. પણ તમારા ગયા પછી એ ઘરમાં મારી સાથે શું થાય છે એ હું જ જાણું છું. ભાઈ ભાભી પપ્પા મમ્મી, અને આજે તો મને હદ કરવા માટેની બધી હદ વટાવી દીધી છે એમને. હેરાન કરવાની હદ વટાવી દીધી, એમ જ ને? હા, મારા પપ્પાને ફોન કર્યો. મારા પપ્પાને ફોન કરીને કહે છે કે હું ઘરના કામ નથી કરતી, બધાની સામે જેમ તેમ બોલું છું, મોડર્ન કપડાં પહેરું છું. સાગર સાવ આવું તો ન હોય ને. મારાથી વાંધો હતો તો મને કહેવાય ને. મારા પપ્પા સુધી જવાની શું જરૂર હતી? મારા પપ્પાને આવી ખોટી ખોટી વાતો કરવાની શું જરૂર હતી? બિચારાને એક તો ઓલરેડી છાતીમાં પ્રોબ્લેમ છે, અને આવી વાતો એમના સુધી પહોંચે એટલે એમને શું સમજવાનું? બિચારા કેટલા દુઃખી થઈ ગયા હતા. અને મને ખીજાણે એ અલગ. જો સાગર, હું છે ને તમને તમારા મમ્મીથી નોખા કરવા નથી માંગતી. એના કરતાં સારું છે કે હું જ તમારાથી નોખી થઈ જાઉં. હું તમારી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. હું આવી રીતે નહીં રહી શકું સાગર. ઘરના બધા કામ કરું છું, બધાની સાથે સરખી રીતે રહું છું, બધાની સાથે માન સન્માનથી વાતો કરું છું, પણ છતાંય મારી ઝીરો વેલ્યુ મારાથી નહીં થાય. આઈ એમ લિવિંગ. હું તમને છોડીને જતી રહીશ. તારે મને છોડીને ક્યાંય જવાની જરૂર નથી. જો સાગર, મને એડજસ્ટ કરવાનું નહીં કહેતા. નહીં કહું. મને નહોતી ખબર કે મારો પરિવાર મારા ગયા પછી તને આટલી હેરાન કરે છે, તને આટલી ટોર્ચર કરે છે, વગર વાંકની હેરાન કરે છે. એ લોકોએ સમજી શું રાખ્યું છે એના મનમાં? પ્રેમ લગ્ન કર્યા છે તો કાંઈ એનો અર્થ એવો થોડો છે કે તને માત્ર ને માત્ર હેરાન કરે? અરે તારા જેવી સંસ્કારી છોકરી બીજી કઈ ના મળે. એ લોકોનું કહેવું એવું છે કે માણસના સંસ્કાર છે ને એના કપડાથી નક્કી થાય. અરે કપડાથી સંસ્કાર નક્કી થતા તો શું જોયું હતું? આ એ જમાનો છે કે જ્યાં સાડી પહેરતી સ્ત્રી પણ ચારિત્રહીન હોઈ શકે છે અને શોર્ટ કપડાં પહેરતી સ્ત્રી પણ ચારિત્રવાન હોઈ શકે છે. એટલે કપડાથી કોઈ વ્યક્તિને જજ કરી શકાતું જ નથી. તો શું કરશો? તમારા મમ્મીથી નોખા થઈ જશો? હા. બોલો ને સાગર. થઈ જઈશ. હું મારા મમ્મીથી નોખો થઈ જઈશ, કારણ કે મારા મન મને મારી દામિની જ સર્વસ્વ છે, અને એની માટે હું ગમે તે કરી શકું. સમજે છે? જો તમારા મમ્મી ગુસ્સે થશે, આવું ન કરો. અરે ગુસ્સે થાય તો ભલે ને થાય. વાંક તારો નથી, વાંક એ લોકોનો છે. સમજવું જોઈએ એ લોકોને પણ. અરે ગમે તે વ્યક્તિ હોય, નવું ચંપલ લાવીએ ને તો પણ પગમાં એડજસ્ટ થતા વાર લાગે. હા તો વ્યક્તિ છે. પછી ફરી તો નહીં જાઓ ને? તને શું લાગે છે? જે વ્યક્તિએ તારી સાથે પ્રેમ કર્યો, તારી સાથે પ્રેમ લગ્ન કર્યા, એ વ્યક્તિ તને હવે અધવચ્ચે રસ્તા પર છોડીને જતો રહેશે એમ? ક્યારેય નહીં બને, ક્યારેય નહીં. ચાલ. સાગર, બેટા તબિયત નથી સારી? સાગર, માથું દુખે છે? નક્કી આ તને માઇગ્રેનની પ્રોબ્લેમ છે ને, એટલે માથું દુખતું હશે. તારા માટે કાઢો બનાવી લાવું? સાગર, તારી સાથે વાત કરું છું બેટા. પણ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. આ શું બોલે છે તું? જો સાંભળ, મને લાગે છે કે તને છે ને કંઈક... સાગર, તારી સાથે વાત કરું છું બેટા. તબિયત ના બરાબર હોય તો કહી દે ને કે નથી સારી.
મારી સાથે નહીં વાત કરી. કીધું ને એકવાર કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી તો કોઈ વાત નથી કરવી. સાગર હું તારી મમ્મી છું, જરા ધીમે બોલ, મને સંભળાય છે. હા તે ધીમે જ બોલ્યો ને, પણ એક વાતમાં સમજો નહીં તો શું કરું? થયું છે શું તને કે તું આટલો બધો ગુસ્સો કરે છે? કઈ નથી થયું. તો પછી કારણ વગરનો ગુસ્સો કરવાનો શું મતલબ? હું તો તારા કામ વિશે, તારી તબિયત વિશે પૂછવા આવી હતી. જો આ ઘરમાં બધા શાંતિથી રહે અને બીજાને શાંતિથી રહેવા દે ને તો બધાની તબિયત સારી જ છે અને શાંતિથી જીવે જ છે. પણ મેં ક્યાં કોઈની શાંતિ હણી છે કે તું આવી રીતે વાત કરે છે? વાહ ભાઈ વાહ, થોડા તો એવા બને છે ને કે જાણે તમને તો કંઈ જ ખબર નથી. સાગર, જે કંઈ પણ વાત હોય ને બેટા એ સ્પષ્ટપૂર્વક કરાય કે જેથી કરીને સામેવાળા વ્યક્તિને ખબર પડે કે તું કહેવા શું માંગે છે. તો સાંભળો, એકદમ સ્પષ્ટ સાંભળો. તમે જે આ ઘરમાં મારી પત્ની દામિની સાથે જે વર્તન કરી રહ્યા છો ને બધા, એ શું યોગ્ય વર્તન છે? મેં પ્રેમ લગ્ન કર્યા એનો અર્થ એવો છે કે દામિનીને આ ઘરમાં જીવવાનો કોઈ અધિકાર નથી? એક મિનિટ બેટા, તારી પત્ની દામિની સાથે અમે લોકો ગેરવર્તન કરીએ છીએ એમ? હા એમ જ. તો તું કદાચ હકીકતથી અજાણ છે. દામિની સાથે અમે લોકો ગેરવર્તન નથી કરતા. દામિની અમારી સાથે ગેરવર્તન જરૂર કરે છે. રેવા દો ને મમ્મી, જ્યારે વાકની ખબર પડવા લાગી ને કે કોણ વાકમાં છે ત્યારે તમે વાત બદલી રહ્યા છો. વાત નથી બદલતી. જો મારી એક વહુ સારી રીતે રહેતી હોય તો બીજી વહુ આ ઘરમાં સારી રીતે કેમ ન રહે? ના રે, કારણ કે એને તમે સરખી રીતે રહેવા દેવા ન માંગતા હોય ને. એ તારી ભૂલ છે સાગર. ભૂલ મારી નહીં, એક છે ભૂલ મારી, અને એ કે તમને લોકોને હકીકતમાં મેં પોતાના સમજ્યા. પોતાના એટલે હું તારી માં છું, તું મારો દીકરો છે. તને જો તારી માં ઉપર વિશ્વાસ નથી કે એ એવું કોઈ દિવસ ન કરી શકે? ખોટું, ખરાબ. અને પહેલી વાત તો એ કે જેમ મીરા વહુ આ ઘરમાં શાંતિથી રહે છે એમ હું દામિની વહુને પણ શાંતિથી જ રહેવા દઉં છું. ના બને ને, કારણ કે મીરા વહુ એ તમારી પસંદગી છે. તમારી પસંદગીથી અશોકભાઈએ લગ્ન કર્યા ને એટલે મીરા વહુ આ ઘરમાં આવ્યા છે. એટલે એવું ના બને. અને રહી વાત દામિનીની, દામિની મારી પસંદગી છે. તમારી પસંદગીની છોકરી સાથે મેં લગ્ન ના કર્યા ને એનું વેર વાળો છો તમે દામિની પાસેથી. તને કંઈક બહુ જ મોટી ગેરસમજણ થઈ છે બેટા. દામિની ભલે તારી પસંદગી હોય પણ આ ઘરની વહુ છે અને તે પ્રેમ લગ્ન કર્યા, તને ગમતી હતી, અમે બધા માન્યા, તો પછી એની સાથે ગેરવર્તન કરવાની વાત જ ક્યાં આવે? એ સરખા કપડાં નથી પહેરતી, કોઈ કામ નથી કરતી, એને કંઈક સમજાવીએ તો એને એમ લાગે છે કે અમે ટકટક કરીએ છીએ. અરે ટકટક નથી કરતા, ઘરની વહુ છે તો થોડા રીતિ રિવાજ તો શીખવા જ પડે ને સાગર? કરે જ છે. આ ઘરના રીતિ રિવાજ પ્રમાણે રે પણ છે અને બધાને સાચવે પણ છે. પણ એના કરતાં વધારે તમે એક્સપેક્ટેશન રાખો ને એ પણ સારી વસ્તુ ના કહેવાય. હા સાગર, મારી જ ભૂલ કે હું વધારે પડતી આશા અને અપેક્ષા રાખું છું દામિની વહુથી. મારી આશા અને અપેક્ષા મારા દીકરા માટે પણ એટલી જ હતી, પણ મને ખબર નહોતી કે મારો દીકરો મને ખોટી સાબિત કરશે. મને નહોતી ખબર બેટા કે તારી નજરમાં તારી માની કોઈ વેલ્યુ જ નથી. હા હા, તને લાગે છે કે જે કોઈ દિવસ મૂંગા જાનવરનું પણ અહિત ન કરી શકે એ જીવતી જાગતી વહુનું કઈ રીતે અહિત કરે? કરે. સ્વાર્થી દુનિયા છે મમ્મી. જ્યારે પોતાનો સ્વાર્થ સંતોષાય નહીં ને ત્યારે વ્યક્તિ ગમે તે કરી શકે. અને જો હવે તમને દામિનીથી પ્રોબ્લેમ જ હોય ને, દામિની જ્યાં ઘરને નડતી હોય ને તો એક નિર્ણય પણ મેં લઈ લીધો છે કેવો નિર્ણય? કે 2-3 દિવસમાં હું નક્કી કરી લેવાનો છું કે મારે આ ઘરમાં રહેવું જોઈએ કે દામિનીને લઈને આ ઘરને છોડીને જતું રહેવું છે. ગાંડા જેવી વાત નહીં કર. બોલો મોટા ભાઈ, કેમ બોલાવ્યું મને? આ બધું હું સાંભળું છું. શું સાંભળું છું એટલે કેવા શું માંગો છો? કઈ વાતની વાત કરો છો તમે? આ તો નોખા થવાની વાત કરશો? હા, કરી મેં નોખા થવાની વાત. કેમ? કંઈક કારણ હોય તો જ કરી હોય ને, બાકી નોખું રહેવાની મને પણ કોઈ આશા ન હોય ને, મતલબ શોખ તો ન થતો હોય ને. અરે પણ નોખા થવાની ક્યાં જરૂર છે? તારી ઘરવાળીને સમજાઈ દે ને. મારી ઘરવાળી છે ને સમજેલી જ છે. હકીકતમાં જો કોઈને સમજવાની જરૂર હોય ને તો આ ઘરના લોકોને છે, ના કે મારી ઘરવાળીને. 4 જણા ખોટા ન હોય, એક વ્યક્તિ ખોટી હોય ને તું છે ને એની વાતમાં આવી ગયો. હોઈ શકે અમુક જગ્યાએ જ્યારે બધા સંપીને એક જ વ્યક્તિને ટાર્ગેટ કરે ને ત્યારે બધું જ હોઈ શકે.
જ્યારથી આ ઘરમાં હું દામિનીને લવ મેરેજ કરીને લાવ્યો છું ને ત્યારથી જ હું અને દામિની આ ઘરના લોકોને કણાની જેમ ખુશીએ છીએ. બરોબર તારી વાત. એટલે મને એવું થયું કે અમારા લોકોથી જ આ ઘરના લોકોને વાંધો હોય તો નિર્ણય લઈ જ લેવો જોઈએ ને. રહેવું શું કામ જોઈએ? જો બે વ્યક્તિના કારણે બીજા 4 દુખી થતા હોય ને તો એ તો હું ના જ જોઈશ. જો મારી વાત સાંભળ. આની પહેલા જ્યારે આપણે ઝઘડો છો ત્યારે મેં તને એના કપડાનું કીધું હતું, બરોબર? તો તે કીધું કે કપડાં ભાઈ ભલે ને પહેરે, બરોબર? એ વાત હકાવી દીધી કે વાંધો નહીં, ભલે ને પહેરે, કપડામાં થોડું કાંઈ એવું હોય. પણ હવે આ મમ્મી સામે, મીરા સામે બોલે એ થોડું સારું કહેવાય. ઘરના હરખા કામય નથી કરતા. રહેવા દો ને ભાઈ. હવે લે, હું ખોટું બોલું કોઈ દી? પહેલા નતા બોલતા પણ હવે બોલી રહ્યા હોય ને એવું મને લાગે છે. કારણ કે મેં મારી સગી આંખે દામિનીને ઘરના કામ કરતા પણ જોઈ છે અને બધું સંભાળતા પણ જોઈ છે. એટલે તમે મારી આગળ ખોટું ના બોલો ને તો વધારે સારું છે. અરે પણ જો એવું ન હોય. એવું જ હોય. સ્વાર્થી છે આ દુનિયા. સ્વાર્થ વગર કોઈ સગું નથી આ દુનિયામાં. અને તમે પણ તમારો નિજી સ્વાર્થ જોઈ રહ્યા છો ભાઈ. જો મારી વાત સાંભળ તું. આવું ને આવું હાલશે ને તો હાસી નોખું થવાનું થાય. આ ખાલી વાત તે ભલે મૂકી હોય પણ આ છે ને પ્રોગ્રામ બંધ રાખજે. નહીં, મેં નિર્ણય લઈ લીધો છે કે જ્યાં જે ઘરમાં મારી પત્નીનું માન ના હોય ને એ ઘરમાં રહેવું મારા માટે હરામ છે. અરે પણ એટલું બધું ઓલું પત્નીનું નો રખાય. રાખવું પડે. હું રાખવું પડે? જ્યારે પત્ની એકલી પડી જાય અને હકીકતમાં વાક એનો ના હોય, એ સાચી હોય ને, ત્યારે એના તરફ પણ બોલવું પડે. હાસી તને લાગે છે? બાકી મીરા, જો મીરા ખોટી હોય ને તો એને મોઢે કહી દો, પણ એ કોઈ દી વાકમાં આવે જ નહીં. કારણ કે છટકબારી શોધતા બહુ સારી રીતે આવડે ને એટલે. હા, હું બોલશો? હા, સાચી વાત કહું છું. મીરા ભાભીને છે ને છટકબારી શોધતા બહુ સારી રીતે આવડે છે. બીજાને વાકમાં નાખી અને પોતે કેવી રીતે છટકી જવું ને એ એમને કલા છે. મતલબ એની પાસે એવી કલા છે. જો એવું કાંઈ ન હોય, સમજો તું. એટલે તું જોઈ વિચારીને બધો નિર્ણય લે. આવી રીતે નોખો થઈને પછી ખોટું તારે હેરાન થવાનું થાય. એટલે હેરાન મારે નહીં થવાનું થાય. તમે લોકો વિચારો છો કે જો સાગર હા ઘર છોડીને જતો રહ્યો કે નોખો થઈ ગયો ને તો તમને તકલીફ પડશે. એટલા માટે તમે મારી પાછળ પડ્યા છો કે સાગર તું હા ઘર છોડીને ના જા. જો એટલું બધું સાગરનું બળતું હોત ને પેટમાં તો દામિની સાથે ઘરના બધા જ વ્યક્તિ સારી રીતે રહ્યા હોત, વર્તન કર્યું હોત, ખોટે ખોટી એને હેરાન ના કર્યું હોત. મોટા ભાઈ, અરે એ બધાને હેરાન કરે છે એમ કહું છું. તો હું એ બાજુ નકરું તાયણા કરશો. એટલે જે સાચું છે એ કહું છું. સાચું હંમેશા કડવું હોય. કડવું હોય. અને આમ પણ કર્મા છે. જેવું આજે કરો ને એવું ભવિષ્યમાં ભોગવવું જ પડે. અને આ જે પણ તમે દામિની સાથે વર્તન કર્યું ને એના કારણે જ આ દિવસ જોવાનો વારો આવ્યો છે. મારી વાત સાંભળ, એવું કાંઈ નથી. તું સમજ ને ભાઈ, આ નોખા થઈને કઈ આનો રસ્તો થાય એવું નથી. પછી આગળ જતા તારી હારે એના ઝઘડા થાય ને ખોટું પછી ઓલું થાય ને. શું કામ થાય? હું અને દામિની છે ને એકબીજાને બહુ સારી રીતે સમજી પણ શકીએ છીએ અને વિચારી પણ શકીએ છીએ. લગ્ન પહેલા તે મને શું કીધું તું? દામિની બહુ સારી છે, એમ જ કહે છે કે હું મમ્મીની સેવા હું કરે, એવું બધું કીધું તું. અત્યારે બધું ક્યાં ગયું? બોલ. જ્યારે મમ્મી જ રહેવા ન માંગતા હોય તો દામિની શું કરે? અરે બેટા, તે કેમ મને અહીંયા બોલાવ્યો અને શું કામ હતું મારું? વાત જ એવી છે ને પપ્પા, એટલે તમને અહીંયા બોલાવવા પડ્યા. અરે પણ એવું તો શું થયું છે? જો તમે સાંભળશો ને તો તમને દુઃખ થાય. આ સાગર સમજતો નથી. હવે એમ કહેશે કે અમારે નોખું થઈ જવું છે. નોખું થઈ જવું છે એને? હા. પણ શાના માટે? એ કે દામિનીનું અપમાન કરો છો તમે બધા. એમાં તમારું નામે આવી ગયું, મારું નામે આવી ગયું, મીરાનું નામે આવી ગયું, મારા મમ્મીનું નામે આવી ગયું. અરે પણ એને સમજવું જોઈએ ને. દામિની વહુ આખા ઘરને હેરાન કરી રહી છે, આખા ઘરનું અપમાન કરી રહી છે. અને એ કપડા જવો કેવા પહેરે છે, આપણે તોય ના નથી પાડતા. પણ હવે એ છે ને સામું બોલવા મળ્યા છે. બોલો, મારા મમ્મી સામું બોલે, મીરા સામું બોલે, એ થોડું સારું કહેવાય. છો ભાઈ, મેં તો એના પપ્પાને ફોન કરેલો છે. એના પપ્પા કાંઈક સમજાવશે. અને જો બેટા, આપણે સમજાવવાની કોશિશ કરવાની હોય, બાકી આવી રીતે નોખા થવાથી કાંઈ ફાયદો નહીં થાય. એને પપ્પાને ફોન કર્યો છે ને, પણ એના પપ્પા છે ને એનો હું સારી રીતે ઓળખું છું. એ એને નહીં સમજાવે.
એ છે ને સાગરને સમજાવશે કે જમાઈ અમે તમને દીકરી આપી છે દુખી કરવા આપી છે હે એટલે આ બધું છે ને એમ છે આ સાગર રહ્યો ને એ નથી સમજતો છે બેટા. હા તો હું પણ કોશિશ કરું સમજાવવાની ને તું પણ સમજાવવાની કોશિશ કર. કારણ કે આપણે છે ને સાગરને સમજાવવું પડશે. જે કંઈ સમજીને સાગર સમજશે તો એ જુદો થશે તો ક્યાં જશે, ક્યાં રહેશે? વાત જ ઈ છે ને હે આ આપણા બાજુવાળા હે આ નરેશભાઈ એને ઘરે કેવી રીતે બધાય રહેશે તો આ દામિની વહુને ન ખબર પડે. પણ એ બધું એને સમજવું જોઈએ ને. હવે કદાચ અભણ વ્યક્તિ હોય ને આવું કરે તો સમજ જા. હા તો ભણેલા ગણેલા છે ને આવું કરે. વાત જ એ છે પપ્પા. એટલે મેં કીધું કે પપ્પાને વાત કરું કાંઈક રસ્તો મળે તો પણ હવે બોલો હવે આનો કઈ રસ્તો છે? એનો રસ્તો એક જ છે બેટા. હમ. આપણે એને સમજાવીએ અને બહુ મોટો કરે છે નોખા થવું હોય ને તો આપણે આપણા ઘરમાં ઉપર એને નોખા કરી દઈએ પણ આપણી સામે તો રહે. ના નોખા હું કામ કરો છો એમ કહું છું તો નોખા ઉપર એને રૂમ આપશો તો એનું ઈ જ રહે. એ કરતા નોખા નો જ થાય એવું કાંઈક કરો ને. નોખા ન થાય એ માટે એક જ રસ્તો છે કે બંને સમજવું પડે કાં પછી આપણે સમજવું પડે. તારે સમજવું પડે, મારે સમજવું પડે, તારી મમ્મીએ સમજવું પડે. બીજો તો કોઈ રસ્તો નહીં મળે. અને એની જે કંઈ કહે એ બધું સહ સ્વીકાર કરી લેવાનો. જેમ આપણે હેરાન કરે છે આપણે હેરાન થયા કરવાનું. બાકી બીજો કોઈ રસ્તો નથી આનો. એ વાત તમારી હાચી પણ હવે છે ને મને વિચાર આવે છે આ સોસાયટીમાં આપણી આબરૂ કેટલી છે. સોસાયટીમાં ગમે એવું કામ હોય ને તો બધાય તમને બોલાવે. હવે કાલ સવારે આ નોખા થાઓ ને તો પછી બધી વાતું થાય તો આ તમારું માન છે ને એ માન જળવાય નહીં રહે. તો શું કરવું બેટા બોલ હવે? તું મારી પાસે રસ્તો માંગે પણ હું તારી પાસે રસ્તો માંગુ છું. આનો રસ્તો શું છે? બાકી મારા માટે રસ્તો એક જ છે કે એ જે કરે છે ને એ કરવા દેવાય અને આપણે સહન કરાય. જ્યાં સુધી ઘરમાં બંધ બાણે થઈ જતું હોય ને થઈ જવા દેવાય. મારી વાત સાંભળો. અત્યારે એ મીરા સામે ને મારા મમ્મી સામે બોલે છે. કાલ પછી એને નવો વિચાર આવશે કે હવે પપ્પાની સામું બોલું, પછી મારી સામું બોલશે. તો આવું થાય તો આ વાત તો બહુ ગંભીર કહેવાય. શું બેટા હવે એને નોખું જો થવું હોય ને તો પછી નોખા થઈ જવા દેવાય. એને ખબર તો પડે ને પછી કેટલા વિશે શું થાય. જ્યાં સુધી ભેગા રહેતા હોય ને ત્યાં સુધી છે ને એકબીજા સાથે સહકાર્ય રહીને એક બધું કામ આપણું સારું થાય. હું જો એકલા રહેશે ને પછી એને બધી જ ખબર પડી જાય. મેં અત્યારે સાગરને એ જ વાત કરી કે આવી રીતે રહેવા જાવ ને તો વધારે દુઃખી થાવ. કાલે સવારે તમારે બે જણાને ઝઘડો થાય. થાય ને પછી ક્યાં કોઈનું કાંઈ રહેશે નહીં કાંઈ. એના કરતાં બેટર છે કે આપણે સમજાવવાની કોશિશ કરીએ એ જ બેસ્ટ રહે એના માટે. કારણ કે પપ્પા માણા બધું છોડી શકે પણ પોતાનો સ્વભાવ નહીં સમજ્યા. અત્યારે હવે એ કદાચ આ સમાધાન કદાચ થઈ જાય ને તોય પછી એના મનમાં થોડુંક તો ઝેર રહે જ રહે કે નહીં. અરે જે રહે તો આપણે થોડું પચાવી લેવાનું, આપણે થોડું પી લેવાનું, બીજું તો શું કરવાનું. ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ. હું તો એવું જ ખાવા માંગુ છું. મને તો શું થાય છે ખબર થોડાક દી બહાર ક્યાંક વયો જાઉં. કારણ કે અત્યારે આ ઘરે જ આવી તો ઘરે માથાકૂટ, બહાર હોવી તો બહાર મીરાના ફોન આવે કાંઈ હોય એટલે મને એમ થાય છે કે થોડાક દિવસ છે ને દેહમાં આંટો મારી આવું. દેહમાં આટો મારવા જાય તો 2-5 દિવસ જશે, 10 દિવસ જશે, કેટલાક દિવસ જશે પણ ફરી પાછું તો જે થતું અને ફરી પાછું તો જે હોય એમને એમ જ રહેવાનું છે ને. એના કરતાં નિકાલ કરીને જાની ભાઈ જવું હોય તારે એને સમજાવવાની કોશિશ કર. હું તો સમજાવીને થાકી ગયો, તારી મમ્મી પણ સમજાવીને થાકી ગઈ. કાં પછી વહુને સહન કરતા થઈ જાવ, દામિનીને સહન કરો. બીજું તો શું થવાનું આમાં? અને પાછો સાગર રહ્યો ને એ નથી માનતો. એ કે મારી વહુ કે ને એ જ હાસું. એ કે એની વાહે તમે બધા પડી ગયા છો. એ કે જ્યારે હોય ત્યારે મમ્મી એને ગમે એમ કે, મીરા ગમે, ભાઈ, મીરા ભાભી ગમે એમ કે. જેને કમળો થયો હોય એને પીળું જ દેખાય. એટલે શું છે કે એ તો છે ને એ તો એની પત્નીનું જ ખેંચવાનો છે, એની બૈરીનું જ ખેંચવાનો છે. એ કાંઈ આપણું નથી ખેંચવાનો અને એનો થઈ પણ ગયો છે. હાલો બેહો, હાલો ઘરે જ આવી. ઠીક છે ચાલ. હા દામિની, સાંભળું છું. તારી સાથે એક વાત કરવી હતી. મારે કોઈ વાત નથી કરવી. દામિની પ્લીઝ એકવાર સાંભળી લે ને પછી કંઈ નહીં કહું. બોલો. આટલું સાંભળ્યું છે તો થોડું વધારે. તો શું કામ આવું કરે છે? તને શું મળે છે આવું બધું કરીને? એવું તો હું તમને પણ કહી શકું ને કે તમે લોકો મને હેરાન ન કરો. તમે લોકો શું કામ આવું કર્યું? મેં તો કીધું જ તું કે આવું ન કરો. આનું પરિણામ સારું નહીં આવે. પણ તમે લોકો મારી વાતને સમજતા જ નહોતા. જોઈ લીધું ને એનું પરિણામ કેવું આવ્યું. પણ શું કામ આવું કરે છે તું? મજબૂર કરી તમે લોકોએ.
પ્લીઝ દામિની તું અલગ નહીં થાને. આઈ મીન તને વાંધો શું છે? તમને લોકોને વાંધો છે ને મારા આવા કપડાં પહેરવાથી, મારા આવવા જવાથી, મારા બોલવાથી, મારા કામ ન કરવાથી. અમને જે વાંધો હતો એ બરાબર હતો, સાચો હતો. અમે ક્યારે તને નીચે દેખાડવા માટે આવું કાંઈ નથી કર્યું. પણ તું ઓલવેઝ હંમેશ અમને ખોટા દેખાડે છે, ખોટા પાડે છે સાગરભાઈની નજરમાં. મેં ક્યાં આવું કંઈ કર્યું છે? અને કર્યું હોય તોય તે હવે આ બધી વાતનો શું મતલબ છે ભાભી? મતલબ છે દામિની, પરિવાર તૂટી રહ્યો છે આપણો. અને તને ખબર ન હોય તો કહી દઉં કે એકવાર પરિવારમાં કોઈ સંબંધમાં તિરાડ આવે ને પછી એ તિરાડ ક્યારેય ભરાતી નથી. અને કદાચ તમે એ તિરાડને ભરી પણ લો ને તો એ દાગ હંમેશા રહે છે. તિરાડ ભરવાની જરૂર જ નહીં પડે, કારણ કે એકવાર અમે આ ઘરમાંથી જઈશું ને પછી હું અને સાગર તમને લોકોને ક્યારેય નહીં મળી. પણ કરવું છે શું કામ આવું? હું મમ્મી સાથે વાત કરીશ. તને મજા આવે આ કપડાં પહેરજે, મજા આવે તો કામ કરજે, ને તર કાંઈ નહીં. અમે અમારી ભૂલો. શું ફાયદો? નિર્ણય તો લેવાઈ ગયો છે ને. મમ્મી સાથે સાગરની વાત પણ થઈ ગઈ છે અને સાગરે કહ્યું છે કે 1-2 દિવસમાં તો અમે લોકો નોખા થઈ જઈશું. પ્લીઝ દામિની, શું કામ કરે છે આવું? તું કહેતી હોય તો હું તારા પગે પડવા તૈયાર છું, પણ સાગરભાઈને અમારાથી અલગ ન કર. સાગરભાઈ મારો દેર નહીં પણ મારો દીકરો છે. એક માં પોતાના દીકરાને દૂર જતા ન જોઈ શકે. દામિની, તું સમજતી કેમ નથી આટલી અમથી વાતમાં? પગે પડવું હોય તો મારી ના નથી, પડી શકો છો, પણ હવે કંઈ ફેર નહીં પડે. મેં જે નક્કી કર્યું છે ને થઈને રહેશે. એમ પણ મને છે ને આ બધાની સાથે રહેવામાં વાંધો હતો પહેલેથી જ. અને તમે લોકોએ મને બહાનું આપી દીધું. તમે લોકો પહેલેથી સરખી રીતે રહ્યા હોત, મને એટલી હદ સુધી મજબૂર ન કરી હોત તો સાગરને મારે ખોટી વાત ન કરવી પડે. અમે મજબૂર કરી છે તને? તે મજબૂર કર્યા છે અમને બોલવા માટે. જ્યારથી તું આ ઘરમાં આવી છે ત્યારથી રોજ તને એક જ વાત સમજાવીએ છીએ કે તું જે કરે છે એ ખોટું કરે છે. અલગ રહીને પણ તું આ જ કરવાની છે. કુટુંબ સમાજમાં નામ શું કામ ડૂબાડવું છે તારે? ભાભી, લાગે છે કે એટલું થઈ ગયું ને તો પણ તમારે ટણી નથી ગઈ. જો હું ને સાગર નોખા થઈ રહ્યા છે આ ઘરમાંથી, કંઈક એવું ન થાય કે તમારે ને અશોકભાઈને નોખા થવું પડે. એવા પ્લાનિંગ પણ છે મારી પાસે, એવી ચાલ પણ છે. શું મતલબ આ ચાલનો? ચાલ છે ને એ રમતમાં સારી લાગે, સંબંધોમાં નહીં. બહુ સલાહ શિખામણ આપો, પણ તમને લાગે છે કે આ તમારી સલાહ શિખામણનો મને કંઈ અસર થશે? પ્લીઝ દામિની, હજુ પણ કહું છું કે આવું ન કર. સમય છે સુધરી જા. ક્યારે એવું ન બને કે તું આ ઘરથી અલગ થઈને પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવે. પત્યું, સાંભળી લીધું. ખબર જ હતી કે હવે જ્યારે આ નોખા થવાની વાત કરી દીધી છે ને તો સલાહ શિખામણ દેવા માટે આવી જશો, કહેશો કે અમે બધું આમ કરી નાખશું, તું જેમ કે એમ. પણ કેટલા દિવસ? 5 દિવસ? 10 દિવસ? પછી હતું એનું એ. ઠીક છે, તો હવે જેવી તારી મરજી. મારાથી કહેવાયું એટલું મેં કહ્યું. જેટલી સમજાવવાની હતી એટલી સમજાવી. ભાભી, તમે મને નહીં, તમે છે ને મમ્મીને સાચું. મમ્મીને અત્યારે બહુ જ જરૂર છે. સાચી વાત છે. શું થઈ ગયું નહીં? ક્યાં સે ક્યાં હો ગયા. મમ્મીજી, બહુ ઉદાસ લાગો છો હો તમે મને. આ પૂછી શકો કે તમારી આ ઉદાસીનું કારણ શું છે? દામિની વહુ, માણસ કાળજામાંથી જીવ કાઢીને મૂકી દે ને એવું કામ તમે કર્યું છે. તમને એમ લાગે છે કે તમે બધું બરાબર કર્યું છે, પણ તમે મારાથી મારા દીકરાને વિખૂટો પાડો છો. આ ઘરના એક સદસ્યને વિખૂટો પાડો છો. તમને આ બધું કરીને શું મળ્યું? સુકૂન, શાંતિ. એક વાતનો બદલો લેવાય ગયો. યાદ છે તે દિવસે તમે અને પપ્પાએ મારા પપ્પાને ફોન કર્યો હતો, મારી કમ્પ્લેન કરી હતી કે દામિની આમ કરે છે, દામિની તેમ કરે છે. તમને એવું હતું કે તમે મારા પપ્પાને કહેશો અને મારા પપ્પા મને ખીજાશે, એવું લાગ્યું હતું. પણ એનાથી ઊંધું થયું. મારા પપ્પાએ મને ફોન કરીને જાણ કરી કે બેટા ધ્યાન રાખજે, તારા સાસુ અને સસરાનો ફોન આવ્યો હતો અને મને આવી બધી વાતો કરતા હતા કે એવું ન થાય કે મારે કોઈ પગલાં ભરવા પડે. તારા પપ્પાને અમે કોઈ ફરિયાદ નથી કરી, માત્ર ને માત્ર એટલું કહેવા માંગતા હતા કે દામિની આ ઘરની રીતભાત શીખી જાય. તમે એકદમ સાચા છો, હું ના પાડતી જ નથી
એક સાસુ તરીકે તમે તમારી વહુને સર્વસંપૂર્ણ બનાવવા માંગો છો, એને બધું શીખવાડવા માંગો છો, એક વહુ તરીકે રહે એવી ઈચ્છા રાખો છો, આવું જ કંઈક નહીં. પણ મમ્મીજી, હું તો આવી જ છું, પહેલેથી જ છે ને આવા માહોલમાં રહી છું. અને આવીને ત્યારથી વિચાર કરતી હતી કે ક્યાંય એવો પોઈન્ટ મળી જાય ને કે જેનાથી હું અને સાગર નોખા થઈ જઈએ. મને છે ને જોઈન્ટ ફેમિલીમાં રહેવું ગમતું જ નહોતું. સાસુ સસરા, મોટા ભાઈ, ભાભી, આઈ હેટ. મારું તો છે ને પહેલેથી સપનું હતું કે હું અને મારા પતિ અમે બંને જ રહીએ. અને જુઓ, હું મારા પ્લાનમાં છે ને સક્સેસફુલ થઈ ગઈ. બેટા, પ્રેમથી કહ્યું હોત ને તો તમને અહીંયા નજીકમાં બીજું મકાન અપાવી દે. એકદમ ખોટી વાત. તમને શું લાગે છે અમે તમને વાત કરીએ અને તમે માની જાવ એમ? અને તમારો દીકરો ભલે મને ગમે એટલો પ્રેમ કરતો હોય, પણ હું એને એમ કહું કે તમારી માંથી મારે નોખું થવું છે ને, માની છે જરાય નહીં. એના માટે મારે કંઈક એને કારણ તો આપવું પડે ને. મારું પલડું છે ને ભારી કરવું પડે એમ હતું કે તમારી વાત નહીં ને મારી વાતને સાચી માને. એટલા વર્ષ તમે એને સાચવ્યો, એનું ધ્યાન રાખ્યું, પણ તોય જોઈ લો તમારો દીકરો આજકાલની આવેલી છોકરીની વાત માને છે, માને ભૂલી ગયો. દામિની, અમે લોકોએ તારા પપ્પાને ફોન કર્યો એ બદલ હું તારી માફી માંગુ. તું કહે ને તો તારા પગે પડું, પણ મારા દીકરાને અમારાથી વિખૂટો ન કર. જો મા બાપ કેટલા જતનથી પોતાના બાળકને મોટું કરે અને પછી એ બાળક અચાનક જ એનાથી દૂર થાય ને તો એ મા બાપ પર શું વીતે ને એનું દુઃખ તો નહીં સમજી શકે. કારણ કે અત્યારે મારા પર અને તારા સસરા પર હાફ તૂટી પડ્યું હોય ને એવું છે. કયા ગુનાની સજા આપે છે તું? કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી. તને જેમ ફાવે એમ આ ઘરમાં રહે છે. તારે જે કરવું એ કરજે. તારે કામ નથી કરવા તો નહીં કરતી, પણ સાગરને શું કામ અમારાથી દૂર લઈ જાય છે? હું તો હવે લઈ જઈશ. કહ્યું ને મેં કે મારે તમારા લોકો સાથે નહોતું રહેવું ને. આ તમે જે અત્યારે તમારો જે ટોન છે ને એ મને બહુ જ ગમ્યો. પહેલેથી જો તમે મારી સાથે આ રીતે વાત કરી હોત તો આ દિવસ તમારે ન જોવો પડે. પહેલેથી હાજી બાપા મને કરી હોત તો હું આવું કરવાની હતી. તમે મને મજબૂર કરી. તમને ખબર છે તમારા દીકરાને મેં કેવી રીતે કન્વિન્સ કર્યા હતા? 2-4 આસુડા પાડ્યા. એમને કહ્યું કે મમ્મીજી મારા ઉપર હાથ ઉપાડે છે. મારા પપ્પાને ફોન કરીને મારા વિશે કમ્પ્લેન કરી. ઘરનું બધું કામ કરું છું ને છતાંય મમ્મી છે ને એ મને વઢિયા કરે છે, મને ખીજાયા કરે છે, મને ટોન્ટ મારે છે. અને એટલું જ નહીં, મેં તમારી સાથે પ્રેમ લગ્ન કર્યા છે એટલે તમારા મમ્મી મારો સ્વીકાર જ નથી કરી શકતા. શું કામ જૂઠું બોલો છો? ક્યારે સ્વીકાર નથી કર્યો? હું જાણું છું, મને ખબર છે કે તમે મારો સ્વીકાર કરી લીધો હતો, પણ આ ઘરમાંથી જવા માટે મારે સાગરને તો ખોટું કહેવું પડે કે નહીં? જુઓ દામિની બહુ, તમારે આ ઘરમાંથી છૂટું જ થવું હતું તો પહેલાં જ કહી દેવું હતું, પણ અત્યારે આ વસ્તુ કરીને તમે બહુ ખોટું કરો છો. હું તમારા પગે પડું. એ વાત પગે પડવાનો સમય ગયો હવે, કારણ કે આજે તો અમે લોકો નોખા થવાના છીએ. સાગર, તે અમને બધાને શું કામ ભેગા કર્યા? ખબર છે બેટા કે તું આજે અમને બધાને છોડીને જવાનો છે. અમારા પ્રેમની, અમારી લાગણીની તારી સામે કોઈ કિંમત નથી. તું અને તારી પત્ની આ ઘર છોડીને જાઓ છો. હું અને તારા પપ્પા, આ તારા મોટા ભાભી, અમે બધા એક જ પ્રાર્થના કરીએ છીએ કે તું જ્યાં રહે ને ત્યાં સુખી રહે. પણ બેટા, આ ઘર તારું છે. વારે તહેવારે આવતો રહે છે. અમારા માટે તો અમારા શરીરનું એક અંગ અમારાથી જુદું કોઈ કરી નાખતું હોય ને એવી હાલત છે. સાગરભાઈ, શું જરૂર છે ઘરમાંથી બહાર જવાની? અમે લોકો અમારી ભૂલ એક્સેપ્ટ કરી લીધી ને કે અમે જેને ટોકતા હતા એટલે એને નહીં ગમતું હોય. અમે એની માફી માંગવા તૈયાર છીએ. હું એના પગે પડી જઈશ, પણ તમે પ્લીઝ ઘર છોડીને નહીં જાઓ ને ભાઈ. હા સાગર, નહીં ચાને. બેટા, હા, તારી મમ્મી અને તારી ભાભી તને કેટલું સમજાવે છે, અને તું તો ભણેલો ગણેલો માણસ છે. તારે તો એમાં સમજી જવું જોઈએ. તો એ લોકોના બંનેના ચહેરા તો જો. અને તું જવા માંગે છે, અમે તો કદાચ તું નહીં રહેશે ને તો બી તને સારા જ આશીર્વાદ આપવાના છે, પણ કદાચ તું સાથે રહે ને અમારી સાથે તો અમને વધારે સારું લાગશે. પછી નિર્ણય તારે કરવાનો છે બેટા.
જે હોય તે, પણ મેં મારું ડિસિઝન લઈ લીધું છે. મેં નક્કી કરી લીધું છે કે આ ઘરમાંથી તો જાશે જ. દામિની, જશે એટલે? સાગર સાગરભાઈ પ્લીઝ, એક મિનિટ ભાભી. હું દામિનીના પગે પડવા માટે તૈયાર છું. કીધું ને મેં તમને, તમારે કોઈના પગે પડવાની જરૂર નથી. અરે કેવી વાત કરો છો? જો હું કોઈને પગે પડાવવા નથી માંગતી. સાગર, તમારો નિર્ણય ફરી ગયો એને તો ઇટ્સ ઓકે, આપણે નહીં જઈએ. ના ભાઈ ના, મારો નિર્ણય છે ને અટલ છે. મેં નિર્ણય એકવાર લીધો ને પછી એ નિર્ણયમાં હું ફેરફાર નથી કરતો. તે બેગ તૈયાર કરી લીધા છે ને, બધી જ વસ્તુ લઈ લીધી છે ને, એકે વસ્તુ છૂટે નહીં. દામિની પ્લીઝ સમજવાની કોશિશ કર ને. હું તારા પગે પડવા માટે તૈયાર છું. ભાભી! હું તને ક્યારેય કંઈ નહીં કહું. કહેતા હોય તો બેગ લેતી આવો. હા, લેતી આવજા. અરે બેટા, સાગર કંઈક તો સમજતું. સાગરભાઈ પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. કેટલી વાર એકને એક વાત કરી, અમે હવે કંઈ નહીં બોલીએ. એવું હોય તો હું આ ઘરમાંથી અલગ થઈ જઈશ. બસ નહીં, મમ્મીજી, તમને કોઈ કાંઈ નહીં કે હવે પ્લીઝ મમ્મીજી, હું અલગ થવા માટે તૈયાર છું, પણ સાગરભાઈને કહો ને અહીંયાથી ના જાય. બેટા, તારું ધ્યાન કોણ રાખશે? આ તારી મમ્મી છે, હું છું, આ તારા ભાઈ ભાભી છે, તો ક્યાં જશે? કદાચ કાલે તને કંઈ થાય તો તારું ધ્યાન રાખવાનું કોઈ નહીં હશે ત્યાં. હા ચાલો સાગર, જઈએ. હા, જઈએ. પણ આપણે બંને નહીં. હા, ઘરમાંથી જો કોઈ જવાનું હોય ને તો એ માત્ર ને માત્ર તું એકલી છે. નીકળી જા મારા ઘરની બહાર. સાગર અરે બેટા, બોલું છું સાગર, શું થયું તમને? હા નાટક કરવાના રહેવા દે. નાટક? કારણ કે તારો આ અસલી ચહેરો મારી આંખ સામે આવી ગયો છે. સાગર, શું બોલો છો? મમ્મીજી, તમે જ કંઈક કહ્યું હશે. શું મજા આવે છે તમને આવું બધું કરીને? મેં કાંઈ તમને હું ન ગમતી હોય તો સીધી રીતે મને કહી દો ને. અમારા બંને વચ્ચે ઝઘડા તો ન કરાવો. એવું છે? મમ્મીએ મને કહ્યું છે? એક મિનિટ હા, મમ્મીએ મને બધી જ વાત કરી હો. આ જોઈ, કોણે વાત કરી? મમ્મીએ કે પછી કોઈ બીજાએ? તારા જે નાટક હતા ને એ બધા જ ઉઘાડા પડી ગયા છે. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે મારી પત્ની સાચી છે ને આખું ઘર ખોટું છે, પણ આજે ખબર પડી કે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કઈ હદ સુધી જઈ શકે છે. સાગર, જે થયું ને એ ભૂલી જા. આપણે નક્કી કર્યું છે ને કે આપણે આ ઘરમાંથી જતું રહેવાનું છે. આપણે આ ઘરમાંથી જતા રહીએ. આ બધું જોયા પછી પણ હું તારો સાથ આપું? ભૂલી જા હવે. કારણ કે જે વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ કરીને બેઠો હતો ને એ જ વ્યક્તિએ મારો વિશ્વાસઘાત કર્યો છે. વિશ્વાસઘાત. સાગર ઉંમરમાં નાની છે, અબોધ કહેવાય. જવા દે ને, ભૂલ થઈ ગઈ બેટા ના એને. મમ્મી, ઉંમરમાં નાની નથી. એણે વિચાર્યું, બહુ સારી રીતે વિચાર્યું, પણ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થનું વિચાર્યું. બાકી એ વિચારી શકતી હતી કે બધાની સાથે રહીએ ને શાંતિથી રહીએ અને ખુશીથી રહીએ. નથી રહેવું મારે. ઠીક છે, ખબર પડી ગઈ છે ને તો સાંભળો. હા, હું તમને નોખા કરવા માંગતી હતી. નથી રહેવું મારે તમારા મમ્મી પપ્પા સાથે કે તમારા ભાઈ ભાભી સાથે. હવે તમારે મારી સાથે આવવાનું છે. નહીં, તારે જવું હોય ને તો આ ઘર છોડીને જતી રહે. અને બીજી વાત, જો તને હવે હું પણ ખટકતો હોય ને તો હું તને ડિવોર્સ આપવા પણ તૈયાર છું. સાગરભાઈ શું બોલો છો તમે? આ છે ને સારું નથી કરી રહ્યા. તમને ખબર છે ને કે મારા પપ્પાની ઓળખાણ કેટલી છે? અરે તે- દામિની વાવ, હજુ પણ અકળ. ખોટું કરો છો તો શરમ નામની વસ્તુ નથી. પપ્પાની ઓળખાણ છે એનું ઘમંડ બતાવો છો. તમે મારા દીકરાને પ્રેમ કર્યો હતો, અને પ્રેમ વસ્તુ એ સમર્પણ કરે. હા, આવી રીતે છીનવે નહીં કોઈ વસ્તુ. હા, તો તમારા દીકરાને પ્રેમ કર્યો હતો, તમને લોકોને નહીં. અને તમને શું લાગે છે આ ઘરમાંથી મને કાઢી મૂકશો કે મને જવાનું કહી દેશો તો એટલી આસાનીથી તમારો પીછો છોડી દેશે એમ? શું કરીશ? કહી દે ને. હજી પણ કઈ બાકી રહ્યું હોય તો કહી દે. છોડો. અને બીજી વાત, શું કહે છે તું કે તું મને પ્રેમ કરતી હતી, મારા પરિવારને નહીં?
મેં તારી સાથે લગ્ન કર્યા ને પછી તારા માવતરને મેં મારા માવતર ગણ્યા છે. ક્યારેય પણ જરૂર પડી હોય ને ત્યારે પેલો ઊભો રહ્યો છું. અને તું કહે છે કે મેં માત્ર મને પ્રેમ કર્યો છે. વોટેવર, જોઈ લઈશ તમને બધાને. તારાથી થાય એ કરી લે. દામિની મારી વાત એવા સાંભળ. તો ભાભી એવા વ્યક્તિને રોકવાની કોશિશ ના કરો. એને રોકીને કાંઈ ફાયદો નથી. કારણ કે જે પોતાના ના થઈ શકે ને કોઈના ના થઈ શકે.